રઘુવંશી રાવલવાડી રિલોકેશન ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે કથા મંડપ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો। આ પ્રસંગે ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક જોડાયેલા કાર્યક્રમમાં ભક્તિ, સંગીત અને સાંસ્કૃતિક ઉત્સાહનો અનોખો મેલ જોવા મળ્યો હતો। પ્રારંભે સવારે મુખ્ય યજમાન કાંતાબેન પ્રદીપભાઈ ઠક્કર હસ્તે જય પ્રદીપ ઠક્કર, ભાવિ પ્રદીપભાઈ બુદ્ધદેવ અને પ્રમુખ કલ્પેશ આર ઠક્કરની આગેવાનીમાં શાસ્ત્રી હરીશભાઈ રસિકલાલ જોશીના માર્ગદર્શન હેઠળ પોથી યાત્રા નીકળી હતી। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થતી પોથી યાત્રાએ દર્શકો અને ભક્તોમાં ઉત્સાહના તરંગો સર્જ્યા હતા। રઘુવંશી ચોકડી પાસે જલારામ મંદિર ચોકમાં કથા મંડપ ખાતે મુખ્ય યજમાન પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને કથાનું વિધાન પૂર્ણ થયું। વ્યાસપીઠ પરથી શાસ્ત્રીએ સુંદર કથા કથન કર્યું, જેમાં મહિષાસુર, રાક્ષસો અને દેવતાઓની કથાઓ સંગીતમય શૈલીમાં રજૂ થઈ। શ્રોતાઓએ ધ્યાનપૂર્વક કથાનો રસાસ્વાદ માણી શક્યા હતા। આ પ્રસંગે મંડળના હોદ્દેદારો અને સહયોગી સભ્યો સમગ્ર આયોજનને સુચારુ બનાવવા માટે સતત જોડાયેલા રહ્યા હતા। બાળકો અને યુવાનોએ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો, જે સંપૂર્ણ કાર્યક્રમને મનોરંજક અને ધાર્મિક રીતે ઉત્કૃષ્ટ બનાવ્યું હતું। આ મહોત્સવે ભક્તિભાવ, સાંસ્કૃતિક વારસો અને સામાજિક એકતા પ્રત્યેનો સંદેશ આપ્યો હતો, તેમજ ભુજમાં નવનિર્મિત કથા મંડપની મહત્વપૂર્ણ ધાર્મિક ભૂમિકા મજબૂત કરી હતી। કથા સપ્તાહ દરમિયાન દરેક દિવસે વ્યાસપીઠ પરથી કથા, ભજન, આરતી અને દર્શકો સાથે સંવાદનું આયોજન થશે। રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ આર ઠક્કરના નેજા તળે સમૂહ ભાગવત સપ્તાહનું આયોજન અત્રે કરવામાં આવેલ છે। આ જલારામ મંદિર ચોકમાં તારીખ 3/4/2026થી કરી અને તારીખ 11/4/2026 સુધી કુલ્લે 9 દિવસ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવેલ છે તથા તારીખ 12/4 રવિવારના હવન અને હોમનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। શાસ્ત્રી શ્રી હરેશ મહારાજ જોશી મંગવાણાવાળા આ કથાનું શ્રવણ કરશે અને પોથી ઉપર બિરાજમાન થશે। આ સમગ્ર સપ્તાહ દરમિયાન હાઉઝી એટલે મ્યુઝિકલ હાઉઝી જે લય અંતાણી દ્વારા પછી ત્યારબાદ આજરોજ અમદાવાદના કલાકારો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવેલ છે તથા ગઝલ સમ્રાટ 2 દિવસ માટે ગઝલનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે।